નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી અત્યાર સુધીમાં ભાજપ એક શિસ્તની પાર્ટી કહેવાય છે, કાર્યકર્તાની પાર્ટી કહેવાય છે, કેડર બેઝ પાર્ટી કહેવાય છે અને આ પાર્ટીમાં સૌથી વધારે શિસ્ત દેખાય છે। પરંતુ આ વખતે લોકસભા 2024ની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ કાર્યકર્તાઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ અને દુઃખ પણ દેખાઈ રહ્યું છે। આ અમે નથી કહેતા, પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા કહી રહ્યા છે। જીતેન્દ્ર સુખડિયાનું જો આપણે માનીએ તો તેમનું કહેવું છે કે સંગઠન વ્યવસ્થિત રીતે કામ નથી કરી રહ્યું, તેની કાર્ય પદ્ધતિ બદલાઈ ગઈ છે। જે સંગઠનની ટ્રેનિંગ તેમને લીધી હતી અને કોઈને આપી હતી એવું સંગઠન હવે કામ નથી કરી રહ્યું અને તેથી જ કાર્યકર્તાઓ નિરાશ છે। તેમણે જણાવ્યું કે લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન જ્યારે વડોદરાના સાંસદને ટિકિટ આપવામાં આવી અને આ ટિકિટ બદલી દેવામાં આવી, બીજાને ટિકિટ આપવામાં આવી, આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયાઓ હોય છે તેને બાયપાસ કરવામાં આવી છે। એટલે આ સંગઠનની જે કાર્ય પદ્ધતિ છે તેને બદલી દેવામાં આવી છે। તેથી જ મોટા નેતાઓ, પાયાના નેતાઓ, જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું કે જે નેતાઓ જેલ ગયા છે, ભૂખ્યા પેટે પાર્ટી માટે કામ કર્યું છે, દંડા ખાધા છે, તે કાર્યકર્તાઓ અને નેતાઓનું અહીંયા અપમાન થઈ રહ્યું છે કે પછી અદેખી થઈ રહી છે। તેથી જીતેન્દ્ર સુખડિયા મીડિયા સાથે વાત પણ કરી રહ્યા છે અને તેમને પોતાની લાગણી અને માંગણી પણ બતાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં પાછલા વર્ષોમાં આંતરિક જૂથબંધીની ચર્ચા તો ખૂબ ચાલી રહી હતી, પરંતુ જ્યારે નેતાઓ મંચ પર આવતા હતા ત્યારે તેમની નારાજગી દેખાતી ન હતી। પરંતુ હવે જેમ જેમ આ પરિવાર મોટો થઈ રહ્યો છે તેમ તેમ આંતરિક જૂથબંધી પણ હવે સપાટી પર આવી રહી છે। અમુક નેતાઓ ખુલીને બોલી રહ્યા છે, અમુક પોતાની વાત પોતાના મનમાં જ રાખી રહ્યા છે। એક વાત તો સ્પષ્ટ છે કે આ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે લીડ સાથે જીતવાનો રેકોર્ડ બનાવતા હતા અને આ વખતે તો ચૂંટણી જાહેર થઈ ત્યારે વડોદરામાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 10 લાખથી પણ વધુ વોટથી જીતીને સમગ્ર દેશનો એક રેકોર્ડ બનાવવાનો હતો। પરંતુ હવે તો પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેવું કહી રહ્યા છે કે જીત તો થશે પરંતુ લીડ ઘટશે। કાર્યકર્તાઓમાં ઉત્સાહની જે કમી છે તે પણ હવે દેખાઈ રહી છે। હજી તો 1 મહિનાની વાર છે અને અત્યારથી જ જો લીડ ઘટવાની વાત કરવામાં આવે તો ચૂંટણી આવતા સુધી આ જે ઉત્સાહ અને ઉમંગ છે તેમાં કેટલો ઘટાડો થશે કે પછી પાર્ટી એને ડેમેજ કંટ્રોલ કરીને વધાવી લેશે કે પછી વધારી દેશે તે તો આવનારો સમય બતાવશે। પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કદી ના જોયું હોય એવા દ્રશ્યો હવે દેખાવા લાગ્યા છે। કાર્યકર્તાઓ અને નેતાઓ ખુલીને પોતાની વાત પણ કરી રહ્યા છે અને નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે।